નમસ્કાર મિત્રો, વેલા બાપા માં મેલડીના ભુવા છે અને તેમની પાસે 14-15 વર્ષથી એક બાબરો ભૂત રહે છે અને તેનું નામ ભૂતિયો છે। અને મિત્રો, જ્યારે રાજાનો તેજસ્વી ઘોડો ભાગીને જંગલમાં ચાલ્યો ગયો ત્યારે ભૂતિયો પણ જંગલમાં જાય છે અને જઈને જુએ છે તો એ ઘોડાને આદિવાસીઓના એક કબીલાએ પકડ્યો છે અને આ કબીલો કોઈ જેવો તેવો કબીલો ન હતો, પરંતુ મોટા મોટા વિશાળ મહાકાય જાનવરોનો શિકાર કરી નાખતા અને આ કબીલાના માણસો કોઈ પણ વાતે પાછા પડતા નહીં। અને એમણે આ મહા મહેનતે આ ઘોડાને વશમાં કર્યો છે, પણ તેના ઉપર કોઈ સવારી કરી શક્યા નથી અને જે પણ સવારી કરવા ગયા તેઓને આ ઘોડાએ ઘાયલ કરી નાખ્યા છે। અને આમ છતાં પણ આ કબીલાના માણસોએ હજી હિંમત હારી નથી, કેમ કે એમને ખબર છે કે આ ઘોડાને જે પણ વશમાં કરી અને તેની ઉપર સવારી કરશે ને તેનો તો વટ પડી જવાનો છે। અને એટલા માટે આ આદિવાસીઓએ આ ઘોડાને એક પાંજરામાં પૂરી રાખ્યો છે અને આજે તો આ ઘોડો ખૂબ જ ગુસ્સામાં છે, કેમ કે આવી રીતે તે પહેલીવાર બંધનમાં બંધાયો છે અને આવી રીતે પાંજરામાં રહેવાની તેની આદત નથી। અને મિત્રો, આ બાજુ એક ઝાડ ઉપર ચડી અને ભૂતિયો આ બધું જોઈ રહ્યો છે કે આ આદિવાસીઓ આ ઘોડાને આટલી બધી આસાનીથી મને આપશે નહીં અને તેમનો સામનો મારે કરવા જેવો નથી, કેમ કે આજે જો હું તેમનો સામનો કરીશ ને તો આ ઘોડો ભાગી જશે। અને આમ ભૂતિયો પણ ઘોડાની સવારી કરવાના વિચારમાં છે, પણ આ બાજુ કબીલાના બધા નવયુવાનો અને તાકાતવાર માણસો ભેગા મળી અને પાંજરાની ચારે બાજુ ગોળ ગોળ માણસોનો એક ઘેરો કરવામાં આવ્યો છે અને કોઈએ દોરડા લીધા છે તો કોઈએ લાકડીઓ લીધી છે। પણ મિત્રો, ઘટના શું બને છે ધ્યાનથી સાંભળજો। અને પછી બધા આદિવાસી કબીલો મળી અને આ ઘોડાને પાંજરામાંથી બહાર કાઢે છે અને પછી તો જેવી ઘોડાએ છલાંગ મારીને ત્યાં તો આખા બધા જ માણસોને આ ઘોડો કૂદી જાય છે અને ત્યારે બીજી ટુકડી આવી અને આ ઘોડાની આડી પડે છે। ત્યારે ફરીવાર આ ઘોડો ચારે બાજુથી ઘેરાય છે, પણ હવે તે વધારે ચતુર બની ગયો છે, કેમ કે તેને ખબર છે કે આ માણસો કેવી રીતે તેને પકડે છે। અને પછી તો આ ઘોડાની ધમાલ જોઈ અને ભૂતિયો વિચાર કરે છે કે આ ઘોડો સામાન્ય માણસથી વશમાં તો નથી આવવાનો અને હવે તો મારે જ કંઈક કરવું પડશે। અને આમ વિચારી અને આ તોફાન મચાવતા ઘોડાની ઉપર ભૂતિયો ઝાડ ઉપરથી સીધો પડે છે અને જેવો ઘોડાની પીઠ ઉપર પડ્યો ને તેની સાથે તો આજુબાજુમાં રહેલા બધા આદિવાસીઓ આમ અચાનક આવા નાના છોકરાને ઘોડાની પીઠ ઉપર આવતો જોઈ અને વિચાર કરવા લાગ્યા કે અમે બધા આટલી મહા મહેનતે તેને અડી પણ શકતા નથી અને આ છોકરો સીધો ઘોડાની પીઠ ઉપર બેસી ગયો। અને પછી તો આ ઘોડાએ જેવી છલાંગ મારીને ત્યાં તો ભૂતિયો ત્યાંથી હવામાં ઉછળ્યો અને ધડામ કરતો નીચે પટકાણો। અને ત્યારે બધા આદિવાસીઓએ તેને બેઠો કર્યો કે અલ્યા કોણ છે તું અને આટલી બધી તાકાત બતાવવાની તારે શી જરૂર છે કે સીધો ઘોડાની પીઠ ઉપર ચડી ગયો અને તને જરાય ખબર નથી પડતી આ ઘોડાની સવારી કરવામાં અમારા કેટલાય માણસો ઘાયલ થઈ ગયા છે, તો પછી આટલી નાની ઉંમરમાં તારે હીરો બનવાની શું જરૂર છે? અને ત્યારે ભૂતિયો કહે છે કે મારી વાત મૂકો નહીતર પેલો ઘોડો ભાગી જશે। અને આમ જુએ છે તો પાછા ઘોડાને બધા માણસોએ રોક્યો છે। ત્યારે એક આદિવાસી ભાઈને આ ઘોડો ગુસ્સામાં આવી અને પછાડવા લાગ્યો। ત્યારે ભૂતિયો કંટાળ્યો અને પછી પાછો ભાગ્યો ઝાડ ઉપર અને ઝાડ ઉપરથી સીધો ભૂતિયો ઘોડાની પીઠ ઉપર પડ્યો અને જેવો પડ્યો એવો પીઠ ઉપર ચોંટી જાય છે અને બે હાથેથી ઘોડાના કાન પકડ્યા અને ચુંબકની જેમ ત્યાં ચોંટી ગયો છે। અને પછી તો ઘોડાએ ઘણા ધમ પછાડા કર્યા છતાં પણ ભૂતિયો બેસી જ રહ્યો અને ઘોડાના કાનમાં જઈને કહે છે કે હવે તારામાં જેટલી ત્રેવડ હોય ને એટલા ધમ પછાડા કર, પણ હવે તને મારા હાથમાંથી કોઈ નહીં છોડાવી શકે। અને ઘોડાના આવા ઘાતક પ્રહારો જોઈ અને કબીલાના માણસો તો હિંમત હારી ગયા, પણ આ ભૂતિયાને ઘોડા ઉપર બેઠેલો જોઈ અને બધા આદિવાસીઓએ માની લીધું કે આ ઘોડો કોઈનાથી વશમાં થાય એમ નથી, પણ આ બાળક કદાચ તેને વશમાં કરી નાખશે। અને પછી આ ઘોડો ભૂતિયાને લઈ અને ત્યાંથી ભાગી નીકળ્યો। અને ત્યારે કબીલાના માણસો કહે છે કે આ નાનકડો બાળક હતો પણ ખૂબ જ હિંમતવાળો હતો, પણ અફસોસ
સંતોષ કે આ ઘોડો હવે એને જંગલમાંથી અને ઘોડાની ઉપર તેનો સવારી કરનારો પણ બેઠો છે અને એ બીજું કોઈ ન હતું પણ આપણો ભૂતિયો હતો અને ઘોડો ભૂતિયાના વશમાં આવી ગયો છે અને એ જેવું કહે એવું હવે કરવા લાગ્યો છે અને ભૂતિયાના એક એક ઈશારે ઘોડો ચાલે છે અને ત્યારે થોડી જ વાર પહેલા આ મસ્તીખોર ઘોડાને આમ આવો શાંત સ્વભાવવાળો જોઈ આદિવાસીઓ પણ ચોંકી ગયા છે અને કબીલાનો મુખિયો કહે છે કે હે બાળક, તું કોણ છે અને ક્યાંથી આવ્યો છે? અને બેટા, આ અમારા કબીલાના તાકાતવાર માણસો જેને વશમાં નથી કરી શક્યા એવા ઘોડાને તે કેવી રીતે વશમાં કર્યો? અને આજે તારી આટલી ઉંમરમાં આવી બહાદુરી જોઈ અને હું તારા ઉપર પ્રસન્ન થયો છું. બોલ બાળક, તારે શું જોઈએ છે? અને ત્યારે ભૂતિયો કહે છે કે મારું નામ ભૂતિયો છે અને હું ઘણો દૂરથી આવ્યો છું અને આ ઘોડાની શોધમાં હું અહીંયા આવ્યો હતો અને એને વશમાં કરી અને મારા દાદાને હું આપવા માંગુ છું. ત્યારે મુખિયો કહે છે કે પણ આ ઘોડાને આટલી આસાનીથી કેવી રીતે વશમાં કર્યો? ત્યારે ભૂતિયો કહે છે કે તમે બધા ઘોડા ઉપર તાકાત અજમાવી રહ્યા હતા પણ મેં આ ઘોડાને પ્રેમથી વશમાં કર્યો છે અને પ્રેમમાં એટલી તાકાત હોય છે કે મોટામાં મોટા મહાબલીને પણ પ્રેમથી જીતી શકાય છે. અને પછી ભૂતિયો કહે છે કે હવે મને રજા આપો, હું મારા ગામ જવા નીકળું છું. અને આમ કહી અને ભૂતિયાએ ઘોડાને લઈ અને જંગલ, નદી, વન વગડેથી ભાગતો ભાગતો જઈ અને આવી રહ્યો છે. અને પછી આ તો કોઈક નાનકડો બાળક તેના ઉપર સવાર છે અને આપણા મહારાજનો ઘોડો આવો ના હોવો જોઈએ અને તેના ઉપર તો કોઈ આજ દિવસ સુધી સવારી કરી જ શક્યું નથી. અને આટલું કહી અને સૈનિકો તો પાછા વળી જાય છે અને બીજી દિશા તરફ ચાલ્યા જાય છે. અને ત્યારે ઘોડાને લઈ અને ભૂતિયો એ ભૂતિયા તળાવે આવે છે અને ત્યાં પાણી પીવડાવી અને હરખભેર ગામની અંદર પ્રવેશ કરે છે. અને જ્યારે ભૂતિયો ગામમાં પ્રવેશ કર્યો ને ત્યાં તો ગામમાં ઘોડાના ડાબલા સંભળાણા અને ત્યારે ઘરમાંથી એક એક માણસ બહાર આવીને જુએ છે તો આ તો ભૂતિયો હતો. અને આમ કરતા કરતા જ્યારે ભૂતિયો ગામના ચોરે આવ્યો અને ચોરે મુખી બાપા અને જીવણ બેઠા હતા અને ગયા અને મુખી બાપા જીવણને કહે છે કે હે જીવણ, હું આજ ઘોડાની વાત કરતો હતો જેને મહારાજા પોતે પણ સવારી નહોતા કરી શક્યા પણ આપણો આ ભૂતિયો રહ્યો ને એ તેને વશમાં કરી અને અહીંયા ગામમાં લઈને આવ્યો છે. અને પછી ભૂતિયો જ્યારે નજીક આવ્યો ત્યારે મુખી બાપા કહે છે કે હે ભૂતિયા, આજે તો તારો વટ પડી ગયો હો વાલા. કે મુખી બાપા, આ વટ તો હવે મારા દાદા વેલા બાપાનો પડશે કેમ કે આ ઘોડો મેં વેલા બાપા માટે જ પકડીને લાવ્યો છે. અને ત્યારે ભૂતિયો જંગલમાં આદિવાસીઓ સાથે બનેલી ઘટના પણ મુખી બાપાને જણાવે છે અને પછી ત્યાંથી પોતાના ઘર તરફ નીકળ્યો છે. અને ત્યારે વેલા બાપા ઓરડામાં બેઠા બેઠા માં મેલડીના ભજન કરી રહ્યા હોય છે. અને ત્યારે બહારથી ભૂતિયો આવીને બૂમ પાડે છે કે હે વેલા બાપા, બહાર તો આવો. અને ત્યારે ભૂતિયાનો અવાજ સાંભળી અને વેલા બાપા બહાર આવ્યા અને બહાર આવીને જુએ છે તો તેમને આશ્ચર્યનો કોઈ પાર નથી અને ઘોડાને જુએ છે તો તેમને પણ આ ઘોડા ઉપર મોહ જાગી જાય છે કેમ કે એક જ નજરમાં ગમી જાય એવો આ તેજસ્વી અશ્વ હતો. અને જઈને ભૂતિયાને કહે છે કે વાહ મારા દીકરા ભૂતિયા, વાહ, આજે તો તે કમાલ કરી દીધો હો અને મારે પણ આ ઘોડાની સવારી કરવી છે. અને ત્યારે ભૂતિયો કહે છે કે હા દાદા, આમે આ ઘોડો હું તમારી માટે જ લાવ્યો છું. અને આમ કહી અને ભૂતિયો ઘોડા ઉપરથી નીચે ઉતરે છે. અને પછી વેલા બાપા જેવા ઘોડા ઉપર ચડવા ગયા ને ત્યાં તો ફરીવાર ઘોડો તોફાન કરવા લાગ્યો. એટલે ભૂતિયો કહે છે કે આ મારા દાદા છે અને આ મારા દાદાની સંભાળ હવે તારે રાખવાની છે. અને આટલું કહેતાની સાથે તો એ ઘોડો ત્યાં ચૂપચાપ ઊભો રહી ગયો અને વેલા બાપાને તેમના ઉપર સવારી કરવા દીધી. અને પછી તો વેલા બાપા ગામમાંથી જેમ બંદૂકની ગોળી નીકળે ને એમ ગામમાંથી નીકળ્યા અને ઘોડાને ભગાવતા ભગાવતા ગામના ચોરે થઈ અને નીકળ્યા ને ત્યારે વેલા બાપાને આમ ઘોડાને ભગાવતો જોઈ અને મુખી બાપા અને જીવણ કહે છે કે આ વેલા બાપા આટલા પાવરમાં ક્યાં જઈ રહ્યા છે? અને વેલા બાપા તો ત્યાંથી નીકળી જાય છે અને ગામની બહાર દૂર દૂર સુધી ચાલ્યા જાય છે. અને ત્યાં તેમને એક
એક મહારાજની સૈનિકોની ટુકડી ત્યાં મળી અને તેઓ આ ઘોડાને ઓળખી જાય છે અને કહે છે કે આ તો અમારા મહારાજનો ઘોડો છે અને ત્યાં જ વેલા બાપાને ઘેરી લેવામાં આવ્યા છે। તો મિત્રો શું બનશે આગળની ઘટના અને આ તેજસ્વી ઘોડો કોની પાસે જશે? તો મિત્રો આગળનો ઇતિહાસ આપણે ભાગ 52 માં જોઈશું। તો